જામનગરના દિગ્જામ સર્કલ નજીકથી રેલવેની જગ્યા પરના ડિમોલિશન મામલે સામાજિક સંસ્થાના અગ્રણીઓને સાથે રાખી રહેવાસીઓએ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ડિમોલિશન સામે વાંધો નહીં, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સરકાર પાસે માંગણી કરી। વર્ષોથી વસવાટ કરતા ગરીબ લોકોને રાતોરાત ઘર વિહોણા કરાયાની આપવીતી જણાવી હતી। જિલ્લા કલેક્ટરને સંબોધી લેખિતમાં આવેદનપત્ર આપ્યું। ડબલ ટ્રેક રેલવેની કામગીરીને પગલે તંત્ર દ્વારા કરોડોની કિંમતી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। ઝૂંપડાઓ પર બુલડોઝર ફરી ગયા બાદ રસ્તા પર આવી ગયેલા લોકોએ સરકાર પાસે રહેણાંક માટેનો આશરો માંગ્યો છે। હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા વુલન મિલ વિસ્તારમાં લોકોના ઝોપડા પાડી તોડવામાં આવ્યા છે। તે બાબતે આ જે અમારી અરજી પેન્ડિંગ છે તે બાબતે કલેક્ટર સાહેબને આજે આવેદન આપી અને રજૂઆત કરવાની હતી કે આ લોકોના તમે જે ઘર વિહોણા કરો છો તો તેમને પહેલા અમારી અરજી પર કામ કરી અને એ લોકોને પોતાનું ઘર મળી રહે અને એ લોકો ઘર વિહોણા ન થાય। અને આ કાળઝાળ ગરમીમાં હવે એ લોકો જો ઘર વિહોણા થઈ જાય તો એના નાના બાળકો, વૃદ્ધો અને બહેનોને લઈને ક્યાં જશે? તો અમારી એ જ માંગણી હતી આજની કે અમારા જે આ પરિવારો છે બાવરી સમુદાય તેને રહેવા માટે ઘર મળે અને તે પણ એક માનવી જ છે। ની વસ્તી બહુ વધારે છે, ગરીબ માણસ બહુ વધારે છે, નાના નાના છોકરા છે, બધા નિસારે જાય છે, અહીંયાથી બધા ભટકી ગયા છે। મામલેદાર ને જામનગર ની હાઈકોર્ટ ને કે કોર્ટ ને બધાને અમારે વિનંતી છે સાહેબ, અમારે ગરીબ માણસ ને અમારે બચાવી લ્યો સાહેબ। અમારા ગરીબ માણસ નું કોઈ નથી અત્યારે। અમે અત્યારે તમે બધું જોઈ લ્યો છો, બધું અમારું તોડી નાખ્યું છે સાહેબ। અમારે છે ને જગ્યા દઈ દો, ગમે એ તમે જગ્યા દેશો ને અમે રહેવા તૈયાર છે ગમે અહીંયા। લેનો પાટો પેલા પહેર્યો તેના પેલા મારું ઝૂંપડું હતું। અહીંયા વર્ષો વર્ષ સુધરી ગયા, આટલા વર્ષ થઈ ગયા મને એક જ ઝૂંપડું હતું। અત્યારે તો 18 કુંભમાં છાઈને બેઠી છું ને બધાને રાખીને બેઠી છું, સાચીને બેઠી છું।